ગાંધીનગરને મળશે નવા મેયર મહિલા સામાન્ય અનામત છે ત્યારે મેયર ટૂંક સમયમાં મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન અને પક્ષ નેતાની પસંદગી કરાશે સામાન્ય સભામાં સત્તાવાર રીતે જાહેરાત કરાઈ છે ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન અને પક્ષ નેતાની પસંદગી કરાશે થોડીક જ વારમાં સત્તાવાર રીતે તેની જાહેરાત કરવામાં આવશે તો આજે ગાંધીનગરને નવા મેયર મળશે गुजरात कॉलेज में एमए और एमएससी ना कोर्स बंद कराता एबीवीपीए विरोध नोंधाव्यो छे बिल्डिंग जर्जरित होवानुं कारण आगळ धरी कोर्स बंद करी देवाया छे एमए ना 250 और एमएससी में 100 જેટલી સીટો છે ત્યારે વિદ્યાર્થીના ભાવિ સામે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે એકાએક કોર્સ બંધ કરાતા વિદ્યાર્થીઓ રચડી પડ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે આ મામલે એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યું છે સાથે સેલ્ફ ફાઇનાન્સ કોલેજને ફાયદો કરાવવા ગ્રાન્ટેડ કોલેજો બંધ કરવાનો કારસો ઘડાઈ રહ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે વિદ્યાર્થી પરિષદનું કહેવું છે કે સરકારી કોલેજોમાં કોર્સ બંધ થશે તો ગરીબ વિદ્યાર્થીઓ ક્યાં ભણવા જશે ગુજરાતની નામાંકિત કોલેજ ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા એમએ અને એમએસસીના વિષયને બંધ કરવાનો નિર્ણય જે લેવામાં આવ્યો છે અને ત્યાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીનીઓ ભણતી હોય છે એમને મફત શિક્ષણ બી ત્યાં મળતું હોય છે તો વિદ્યાર્થીઓને મફત શિક્ષણ મેળને છીનવવાનો યુનિવર્સિટી કે કોઈ સરકારને કોઈ અધિકાર હોતો નથી પણ વિદ્યાર્થી પરિષદે સ્પષ્ટ માંગ કરી છે કે આવા કોઈ જ કોર્સો બંધ ના થવા જોઈએ કાલ ઉઠીને આખી યુનિવર્સિટી એવું કહેશે અમારી યુનિવર્સિટી જર્જરિત થઈ ગઈ છે તો શું આ 15,000 થી 17,000 વિદ્યાર્થીઓને બી ભણવાનું બંધ થઈ જશે દિવસે સ્કૂલ ચાલુ રાખવા બાબતે વિરોધ કરાયો રાજકોટની ધોળકિયા સ્કૂલ ચાલુ રખાઈ હતી શિક્ષણ અધિકારીને રજૂઆત માટે પહોંચ્યા અને એસયુઆઈના કાર્યકર્તાઓ શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જ્યાં તેઓની અટકાયત કરાઈ છે ટીંગાટોળી કરવામાં આવી દ્રશ્યો સામે આવી રહ્યા છે ધોળકિયા સ્કૂલ ચાલુ હોવાથી વિરોધ કરાયો હતો ડોમવાળી સ્કૂલ સમજી ગયું કઈ વાત ડોમવાળી સ્કૂલમાં ડોમ ઉતરાવી લીધા છે શાળાએ અથવા સીલ મારી દીધું છે રાજકોટ કોર્પોરેશન તરફથી સીલ મારી દીધું છે હા હવે જે ડોમ બાંધકામની બાબત છે એ કોર્પોરેશનમાં આવે છે એટલે કોર્પોરેશન કાર્યવાહી કરે છે અમે રિપોર્ટ મોકલશું હા અમે શાળાની તપાસ દરમિયાન ત્યાં ડોમ છે એના રિપોર્ટ અમે કમિશનર સાહેબને મોકલી છે કાર્યવાહી કરવા માટે ના અમારા વર્ગબેન અધિકારીએ વાત કરી છે અને એમણે કીધું શાળા શરૂ હોય તો બંધ કરી દો એમણે એમ કીધું કે શાળા શરૂ હોય તો બંધ હા તો હશે હું કઉ છું હશે ચાલુ હું કે ના પાડું છું એની તપાસ અમારે તપાસ એ કરવાની છે શા માટે ચાલુ રાખી અમારે એ તપાસ ચાલુ હતી કે નહીં એ નથી તપાસ કરવાની શરૂ રાખી તો શા માટે એની અમારે તપાસ કરવાની છે ચાલુ હોય તો હાલે કઈ ડમી શાળા કોઈ ડમી શાળાની મને કોઈ એક પુરાવો આપો મને કે આ શાળા ડમી છે ને આટલા વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે હું ભેગો આવું હા આવીશ અત્યારે જાઉં કોઈ ડમી શાળા મને કોઈ છે નહીં મારે નોંધમાં ક્યાંય નથી મને જે કોઈ પણ બાબતની જાણ મળે રજૂઆત એટલે મીડિયા મારફત મળે કે કોઈ વ્યક્તિ મારફત મળે હા બોલો કઈ સ્કૂલ બોલો કઈ ડમી છે કઈ રીતે ડમી છે મિત્રો બોલો કઈ રીતે ડમી છે બોલો કઈ રીતે ડમી છે મને આપો કઈ રીતે નહીં શાળા ડમી નું બોલો પેલા કઈ રીતે શાળા ડમી છે મને સાબિત કરી દો ક્યાં ચલાવે છે ક્યારે ચલાવે છે શાળા માન્યતા સિવાય ચાલે નહીં અને ડોમની કાર્યવાહી શરૂ છે અને તમામ બાબતે આ કચેરી દ્વારા કોઈ બાબતે કચાશ રાખવામાં આવી નથી આપ સૌને વિદિત થાય ટીઆરપીની ઘટના બાદ આ કચેરી દ્વારા તમામ તપાસ જે કાંઈ અમારો રોલ સરકારમાં છે કલેક્ટર સાહેબ સાથે કમિશનર સાહેબ સાથે સંકલન કરીને એ કામગીરી રાજકોટમાં ડોમ ઉતારવાની પણ થઈ છે સીલ મારવાની પણ થઈ છે એ રિપોર્ટ અમે મોકલી આપ્યો છે એ 2725 શાળામાં હા કરી દીધી ને અમે 2 વ્યક્તિ ટીમ ગઈ હતી તમામ શાળાની અંદર સીઆરસી હોય તમામ શાળામાં સીઆરસી હોય શિક્ષકો પણ હોય અધિકારીઓ ના હોય શિક્ષકો છે અને અમે તપાસનો અહેવાલ પણ મોકલી આપ્યો છે ફોનલાઈન પર સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે અંકિત એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે
ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે બકરીદની રજા રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં હતી. તેમ છતાં રાજકોટમાં ખાનગી શાળાઓ હતી કે જેઓ રજાના દિવસે પણ ધમધમતી હોવાનું છે તે સામે આવ્યું છે. ત્યારે ગઈકાલે કોંગ્રેસના જે વિદ્યાર્થી આગેવાનો છે તેમના દ્વારા જે પણ શાળાઓની અંદર શૈક્ષણિક કાર્ય ચાલુ હતું તે બંધ કરાવવા બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગઈકાલે બાલાજી હોલ પાસે આવેલી ધોળકિયા સ્કૂલ ખાતે કોંગ્રેસના જે વિદ્યાર્થી આગેવાનો છે તેમના દ્વારા રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ શાળા છે તે બંધ કરવામાં નહોતી આવી. તેની જગ્યાએ ધોળકિયા સ્કૂલ દ્વારા પોલીસ બોલાવતા પોલીસ દ્વારા જે છે તે કોંગ્રેસના વિદ્યાર્થી આગેવાનોની છે તે અટકાયત કરી લેવામાં આવી હતી. ત્યારે આજ રોજ આ જ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીની જે કચેરી છે ત્યાં કોંગ્રેસના વિદ્યાર્થી આગેવાનો પોતાની રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે આજે પણ પોલીસની અને જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમજ આગેવાનો છે તેમની વચ્ચે ઘર્ષણ થયું હોવાનું છે તે સામે આવ્યું હતું. કોંગ્રેસના જે વિદ્યાર્થી આગેવાનો છે તે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા. સાથોસાથ તેમના દ્વારા પોસ્ટર પણ બતાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ ટીંગાટોળી કરીને જે વિદ્યાર્થી આગેવાનો છે તેમની અટકાયત કરવામાં આવી હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે. જોઈ શકાય છે દ્રશ્યોમાં પણ કે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા જે વિદ્યાર્થી આગેવાનો છે તેમની ટીંગાટોળી કરી તેમની અટકાયત છે તે ખાસ કરીને કરવામાં આવી છે. વિદ્યાર્થી આગેવાનોની જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ એક જ રજૂઆત હતી કે જે રજા છે તે જાહેર રજામાં શા માટે શૈક્ષણિક કાર્ય છે તે શરૂ રાખવામાં આવ્યું હતું. બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. અમદાવાદના અસલલીમાં 1 વર્ષ પહેલાના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો. યુવતીના એક તરફી પ્રેમમાં હતો યુવક. યુવતીના વશીકરણના બહાને મૃતકે મિત્ર પાસેથી 5 લાખ લીધા હતા. દેવું વધી જતા યુવકે જીવન ટૂંકાવ્યું. આરોપી મિત્ર સામે દુષ્પ્રેરણાની ફરિયાદ. અમદાવાદમાં 1 વર્ષ પહેલા થયેલા બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો. ક્રાઇમ બ્રાન્ચે બાળકી અને યુવકને 1 વર્ષ બાદ અંકલેશ્વરથી પકડી પાડ્યા. પ્રેમ સંબંધ બંધાતા બંને 1 વર્ષ પહેલા ઘરેથી ભાગી ગયા હતા. પંચમહાલમાં મહારાષ્ટ્રની ગુંડા સ્ક્વોડનું દિલધડક ઓપરેશન. મહારાષ્ટ્રના નાસિકથી ₹90 કરોડના સોના સાથે ફરાર શખ્સોને શોધવા કાર્યવાહી. 14 કિલો સોનું ચોરીને ફરાર થયેલા આરોપીને પકડવા હાથ ધર્યું ઓપરેશન. ખેડાના ઠાસરામાં ખોટા દાગીના પર 1.70 કરોડની લોન આપવાના કૌભાંડથી ખળભળાટ. વેલ્યુઅર અને 14 સભાસદ સામે નોંધાઈ ફરિયાદ. ખોટા ઘરેણાને સાચા બતાવી કૌભાંડ આચર્યાનો આરોપ. વેલ્યુઅર ચિરાગ ચોકસી મુખ્ય સૂત્રધાર હોવાનો દાવો. અમદાવાદમાં પકડાયેલી નકલી નોટ મામલે મોટો ખુલાસો. આરોપી મોઇનનો ડ્રગ્સ ખરીદતા લોકોને નકલી નોટ આપવાનો હતો પ્લાન. સીઆઈડી ક્રાઇમની તપાસમાં થયો મોટો ખુલાસો. રાજકોટ બાદ હવે જૂનાગઢના એસડીપીઓ સામે લાંચ માંગ્યાની ફરિયાદ. ગુજરાત બાર કાઉન્સિલના વાઇસ ચેરમેને મુખ્યમંત્રીને લખ્યો પત્ર. બિપિન ગામિતે 10 લાખ માંગ્યાની ફરિયાદ થતા જૂનાગઢ મનપા સવાલોના ઘેરામાં. અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં તબીબ યુવતીએ કરેલા આત્મહત્યા કેસમાં આરોપી પીઆઈ બીકે ખાચરની 15 કલાક પૂછપરછ. સોશિયલ મીડિયાથી પીઆઈ યુવતી સાથે વર્ષ 2022થી સંપર્કમાં હતા અને પ્રેમ સંબંધમાં હતા. વડોદરાના તાંદલજા વિસ્તારમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમના દરોડા. આમલેટ સેન્ટર પર દરોડા પાડી બાળમજૂરી કરતા તરુણને મુક્ત કરાવાયા. 2 મહિનાથી 9,000ના માસિક વેતન પર કરાવાતી હતી મજૂરી. આમલેટ સેન્ટરના માલિકની ધરપકડ. મોરબીમાં હાઉસિંગના ક્વાર્ટરમાં પડ્યું મસમોટું ગાબડું. મકાનમાં છત ઉપરથી પોપડા તૂટી પડતા દોડધામ. સદનસીબે પરિવારજનોનો આબાદ બચાવ. જર્જરિત 3 માળિયા જીવલેણ બને તેવી દહેશત. મોરબીમાં મકાનોની જર્જરિત હાલત છતાં તંત્રની બેદરકારી. હાઉસિંગ બોર્ડના મકાનો નવા બનાવવા સ્થાનિકોની માંગ. હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરીએ મુખ્યમંત્રીને કરી લેખિત રજૂઆત. દ્વારકાના દરિયાકાંઠે જિલ્લા પોલીસનું સર્ચ ઓપરેશન યથાવત. 9 દિવસમાં 61.86 કરોડનું ચરસ ઝડપાયું. બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો ઝડપાતા દરિયાઈ કિનારા વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ. રાજકોટમાં સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર ઉતર્યા. આરટીઓની કડક કાર્યવાહીનો વિરોધ કરવા ભગતસિંહ ગાર્ડન પાસે સ્કૂલ વાહન ચાલકો ભેગા થયા.
રાજકોટમાં આજથી સ્કૂલ વાન ચાલકોની રાજ્યવ્યાપી હડતાલ. રાજકોટમાં વાલીઓ બાળકોને શાળાએ મૂકવા પહોંચ્યા. વાલીઓએ ભારે હેરાનગતિનો સામનો કરવો જણાવ્યું. સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા હડતાલ કરતા વાલીઓ પરેશાન. સ્કૂલ વર્ધી પરમિટને લઈને એસોસિએશન અને તંત્ર આમને સામને. આજથી સ્કૂલ વેનના ચેકિંગની શરૂઆત કરતા જ વર્ધી એસોસિએશન દ્વારા અચોક્કસ મુદતની હડતાલ. સ્કૂલ વાહન ચાલકોની હડતાલથી વાલીઓ મુશ્કેલીમાં. એસોસિએશનના પ્રમુખે કહ્યું, અમે બાળકોની સુરક્ષા માટે પાડી છે હડતાલ. જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ઉચ્ચારી ચીમકી. સ્કૂલ વાહન ચાલકોની હડતાલ પર રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાનું નિવેદન. કહ્યું, આ આરટીઓ ખાનગી સ્કૂલ વાહન ચાલકોનો મામલો છે. ઝડપથી નિકાલ આવે તેવા પ્રયાસ કરીશું. સુરતમાં જૈન સમુદાયના વિરોધ મામલે જૈન સમુદાયના ભક્તોને પોલીસ કલેક્ટર કચેરીથી બહાર કાઢ્યા. જૈન સમુદાયના મહારાજ સ્વામીઓ પોતાની માંગ પર અડગ. ધરણા કરવા બાબતે પોલીસ સાથે ચાલી રહી છે વાતચીત. 10 મુનિઓએ અપાઈ છે ધરણા કરવાની પરવાનગી. ખેડાના માતરના રતનપુર ગામમાં દૂષિત પાણી પીવાથી રોગચાળો વકર્યો. ઝાડા ઉલટીના 140 કેસ નોંધાયા. આરોગ્ય વિભાગની 11 ટીમોએ ગામમાં સર્વેની કામગીરી હાથ ધરી. રાજકોટના જેતપુરમાં દૂધમાં પાણી ભેળસેળ કરતા ઈસમોનો પર્દાફાશ. લોકલ ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢ રોડ ઉપર સોરઠ હોટલના ગ્રાઉન્ડમાં ભેળસેળ કરતા 6 ઈસમો ઝડપ્યા. ક્રાઇમ બ્રાન્ચે દૂધ ટેન્કર, દૂધ અને અન્ય મુદ્દામાલ સહિત ₹24,43,000નો મુદ્દામાલ કબજે કર્યો. ગીર સોમનાથના પ્રાચી સરસ્વતી નદીના પુલ પર ટ્રક અને બસનો અકસ્માત. પુલની બંને તરફ થયો ટ્રાફિક જામ. વેરાવળથી જાફરાબાદ જઈ રહી હતી બસ. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. અમદાવાદના સાણંદમાં પુત્રએ માતાને પેટ્રોલ છાંટી સળગાવી. માતા હોસ્પિટલમાં સારવાર હેઠળ. પિતાના મૃત્યુ બાદ માતાની અન્ય પુરુષ સાથે મિત્રતા હતી. પિતરાઈ ભાઈ સાથે મળી ઘટનાને આપ્યો અંજામ. 2 આરોપીની ધરપકડ. ગુજરાતના દરિયાકાંઠેથી માદક દ્રવ્યો પકડવાનો સિલસિલો યથાવત. પોરબંદરના કાંઠેથી મળ્યા માદક દ્રવ્યોનો જથ્થો. પોલીસના સર્ચમાં ડ્રગ્સના 7 પેકેટ મળ્યા. ઓડેદર દરિયાકાંઠેથી 5 અને માધવપુર દરિયાકાંઠેથી 1 પેકેટ મળ્યું. ડ્રગ્સના અંદાજિત કિંમત ₹12 લાખ. અગ્નિકાંડના આરોપી એમડી સાગઠિયાનો એસઆઈટીએ મેળવ્યો કબજો. ખોટી મિનિટ્સ બુક બનાવવાના કેસમાં થશે તપાસ. કચ્છ માંડવીના દરિયા કિનારેથી મળી આવ્યું ચરસ. પોલીસે ચરસના 40 પેકેટ ઝડપી પાડ્યા. 20 કરોડ રૂપિયાનું ચરસ ઝડપાતા પેટ્રોલિંગ સઘન કર્યું. ગીર સોમનાથમાં સૂત્રાપાડાના ગોરખમડી ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર સ્ટેપ. મોનિટરિંગ સેલના દરોડા. 2200 લીટર દારૂના જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો. 340 લીટર દેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓની કરાઈ ધરપકડ. અમદાવાદમાં એએમસીની સ્ટ્રીટ લાઇટ પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત. પરિમલ ગાર્ડન નજીક બાઇક સવાર પર સ્ટ્રીટ લાઇટ પડતા બાઇક સવારને મણકામાં ક્રેક અને મલ્ટિપલ ઇન્જરી થઈ હોવાનું આવ્યું સામે. મહીસાગરના કપડવંજમાં કનુ પટેલ સુસાઇડ મામલે જિલ્લાના પાટીદાર સમાજે કાર્યવાહી અંગે ઠરાવ પસાર કર્યો. સુસાઇડ નોટમાં દર્શાવેલા નામ મુજબ ફરિયાદ નોંધાશે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અપાશે આવેદન. અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વધે તે માટે ચાલુ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકાએ મિશન 3 મિલિયન ટ્રી માટે એસઓપી કરી તૈયાર. ફૂટપાથ તથા સેન્ટ્રલ વર્જમાં પ્લાન્ટેશન કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરે રિવ્યુ મિટિંગમાં અધિકારીઓને કર્યા હતા આદેશ.